ભગવાનની જે પ્રાર્થનાની વાત કરી છે, હોળી ઉત્સવ મહારાજે સારંગપુરમાં કર્યો, ભવ્યતાથી ફૂલદોલ ઉત્સવ કહેવાય છે અને બધાને બહુ સુખ આપ્યું. ને એમાં જે આ પ્રકરણમાં આટલી આ વાત જે આવી છે એ બધી આધ્યાત્મિક વાત છે અને એનું જે વર્ણન નિરૂપણ આપણે આ વખતે બહુ સારી રીતે સાંભળ્યું. બધાએ બહુ સરસ રીતે વિવેક સાગરે દરેક ઉપર એટલું બધું વિવરણ સરસ કર્યું છે કે એ વસ્તુ જો આપણે સાંભળીએ તો પછી આ ભગવાનનું સુખ બોલીએ ત્યારે તાદૃશ દેખાય કે આ બધી વસ્તુઓની અંદર આ જાતનું વર્ણન છે, એટલે એનો પાઠ કરવો તો પણ થઈ શકે. આટલા બોલીએ છીએ પણ એનું રહસ્ય એ કેવી રીતનું બધા આગળના ભક્તોને એમાં કેટલો લાભ નુકસાન થયું છે એ બધા દ્રષ્ટાંત સિદ્ધાંતો સાથે જબરદસ્ત સારામાં સારું બધું પ્રવચન વિવરણ કરેલું છે. એટલે કે એક મૂળ વસ્તુ છે કે આધ્યાત્મિક બાબત છે. માણસ જેને આધ્યાત્મિક જીવન જીવવું છે, આધ્યાત્મિક લાભ જેને મેળવવો છે અને જેને શાંતિ મેળવવી છે અને પરમ સુખ મેળવવું છે, એને માટે આ બધી વાત છે. વ્યવહારિક સંસારિક કાર્યો કરીએ છીએ અને એની અંદર આપણે જ્ઞાનીએ છીએ, સમજીએ છીએ, કરીએ છીએ અને બધું છે જ, પણ આ જ્ઞાન છે એ સ્વાય કે જીવમાં ઉતારવાનું છે. જ્ઞાન માર્ગ છે એ સ્વાય કે કઠણ છે, વ્યવહાર માર્ગ છે એ કંઈ કઠણ છે નહીં. કેટલી વખત થાય કે ભાઈ આવું આ કામ છે અને કર્યું એવું આપણાથી ન થઈ શકે, પણ એ સ્વાય કે સહેલ છે, જીવમાંથી થયેલું છે એટલે થઈ જાય. વેપારીનો દીકરો ભણ્યો ગણ્યો ના હોય પણ વેપારમાં જો બેસી જાય દુકાને તો વેપાર કરતો થઈ જાય કે ના થાય? ભૂપેન તૈયાર થાય છે, થઈ ગયો હશે હું ધારું એમ દરેકના દીકરાઓ થઈ જાય કે એની સાથે લઈએ, બેસાડીએ, દુકાને એને કામ કરતો થાય, થોડો લાભ કરે, નુકસાન કરે, પણ એમ કરતાં તૈયાર થઈ જાય. ભલે ભણ્યો નથી ને તો અનુભવથી થઈ જાય અને ભણ્યા કરતાં અનુભવ પાછો આગળ વધી જાય. કેટલા ભણેલા માણસો નથી છતાં પણ કરોડોનો વેપાર ચાલતો હોય. આપણા લક્ષ્મણભાઈ તમે જાણો છો ને કે ભાઈના ભણ્યા નથી, તમે જાણતા જ કેટલું થોડું જ ભણ્યા છે પણ કરોડોનો કંટાળો કામ કરે, હિસાબ કિતાબ બીજું ત્રીજું બધું. એટલે શું અનુભવ થયો ને એ કામમાં પડ્યા એટલે એ કામનો જેમ જેમ અનુભવ થતો ગયો એમ અંગ્રેજી બોલતા થયા, વાત અંગ્રેજીમાં બોલી ચાલે શું, પણ પેલું બોલતા બોલતા બધું આવડી ગયું. એટલે સ્વામી જાણે વ્યવહાર મારે કંઈ કરે એટલે શું કે આપણે ભણ્યા છે એને જ વ્યવહાર આવડે, બહુ બુદ્ધિવાળા હોય એને જ આ બધા પૈસા કમાવતા આવડે, પણ એવું કંઈ નથી. એ માણસ એ ધંધામાં લાગે એમાં અનુભવ મળતો જાય, અનુભવ મળે એમ કામ આગળ વધતું જાય. એવી રીતે આ પણ સ્વામી કહે છે કે જ્ઞાન માર્ગ છે એકદમ આવડે એવું નથી. એને માટે પણ બહુ કઠણ વસ્તુ એ છે કે જે જ્ઞાન માર્ગે ચાલવું અને એ માર્ગે ચાલવું, એક જ્ઞાન માર્ગ શીખવો ને એ માર્ગે ચાલવું. શીખવો છે એ પણ શીખતા શીખતા બધી વાત તો આપણે સાંભળી, ભણાવ્યો ને પાઠ તો આપ્યો તમને વિવેક સાગર. કેટલા 7 દિવસ થયા? 8 દિવસ થયા. 7 દિવસ પારાયણ થઈ આપણી. 7 દિવસનું તમને દરરોજનું લેસન આજનો આ ટાઈમ પ્રમાણે મળ્યું કે ના મળ્યું? પણ પછી અહીંથી ઉઠ્યા પછી પાછું એનું લેસન કરીને આવ્યા નહીં, કોઈ હોમવર્ક કરવું પડશે ને, હોમવર્ક પાછું રહી ગયું આપણું. એટલે જો સાંભળ્યું છે, શીખ્યા એટલે આપણને આપ શીખવાડ્યું છે કે ભાઈ આ બધું આમ છે તેમ છે. એટલે એ રીતે આપણે જો તૈયાર, એટલે જ્ઞાન માર્ગ સમજવો એ રીતે ચાલવું અને એ માર્ગે ચાલવું, પછી ચાલવું એ પાછું એટલું છે. એટલે એ બધી વસ્તુ છે, પણ આ શ્રદ્ધાથી અને મહિમાથી આ બધા કથા સાંભળી છે એટલે લાભ જરૂર થવાનો છે. ભલે યાદ નથી રહ્યું થોડું આપણને, બધી વાતો યાદ નથી રહી, પણ આવા કેસેટોમાં કદાચ સાંભળીને તૈયાર થવાનું છે. દરરોજ મૂક્યા કરવી, જ્યાં જ્યાં જઈએ ત્યારે મોટરમાં બીએ તે તો એ વાત તાજી ને તાજી રહે. કાલે આપણે તાજી સલામની વાત કરી હતી ને, તે રાણાએ આજે એનો અમલ કર્યો પાછો, તાજી સલામ કરવું એક કર્યું, 25 વખત ઉઠ બેઠ કરીને સલામ કરવી પડે કહેવાયની વાત. એટલે કહેવાનું એટલે રાણાને વાત જે મળે એમાં તરત થોડો અમલ કરી લે, પણ પછી પાછું ભૂલી જવાય. એટલે આવી વસ્તુ છે. એટલે તાજી વાત રહે. આપણે આ જ્ઞાનની વાત છે એને દરરોજ તાજી રાખવી પડે અને દરરોજ એ કરવું પડે. પણ વ્યવહારનું તમે દરરોજ જો વેપાર કરો છો તો તાજું રહે છે. દરેક જે વેપાર કરતા હોય, કાપડનો વેપાર કરતા હોય, લોખંડનો વેપાર કરતા હોય, સ્પેર પાર્ટનો કરતા હોય, બધું કોઈ પણ બિઝનેસ કરો
તો તમારે બધા માલની ખબર હોય કે આ જાતનો માલ છે, એની આ કિંમત છે, આ છે તે. અમારા પરમાર હતા દેશની અંદર, અને છેલ્લી વારે જોગીમાની સાથે અહીં આવ્યા હતા 70ની અંદર. એ પરમાર બહુ જૂના સત્સંગી સાસીમાનો છે. એને બૂટની દુકાન હતી, શૂઝ એની, શિવલાલ પરમાર. પણ એની દુકાન આખી ભરેલી બૂટથી હોય અને બહુ સારી રીતે વેપાર ચાલતો. પણ એને એક એક જોડાની ખબર હોય, એની સાઈઝ આ છે, એની કિંમત આ છે. કારણ કે રાત દિવસ એનું મનન થઈ ગયેલું, એટલે ખબર પડી ગઈ. હવે એને કંઈ સ્કૂલમાં ભણવા નથી બેઠો, પણ છતાં એ વેપાર કરતો હતો, તેને બધો જ ખ્યાલ આવી ગયો. પણ શું, કાયમ દરરોજનું રિપીટ કે આ જોડો છે, એની આ કિંમત છે, એની જોડા છે, ત્યાંથી માલ આવ્યો હોય ત્યારથી જોઈ લે કરે, બીજું ત્રીજું એવું કરીને કાપડવાળાને કાપડ થાય કે આ જાતનું કાપડ છે, આ મિલનું કાપડ છે, ને આટલો ભાવ છે, ને આ છે, બીજું ત્રીજું. એટલે એ રીતે આપણે બધાને ખબર પડી જાય કેટલું શું છે. બેંક મેનેજ બધા બેઠા છે, તો એને બેંકનું દરરોજ બેલેન્સની ખબર પડી જાય કે આ બ્રાન્ચમાં આટલું છે, ને આ બ્રાન્ચમાં આટલું છે, આટલું આજે આવ્યું ને આટલું ગયું. બેંકવાળા કરે છે ને, મોટી બેંક હોય કે નાની બેંક હોય, પણ એને દરરોજ ખબર પડી જાય. અને ખબર પડે કે પછી કોઈ પણ પૂછે કે ભાઈ આની આ વ્યક્તિના તો આટલા છે, આ વ્યક્તિનું અહીં છે, આનું આ છે, બધું જ. કારણ કે દરરોજનું રિપીટ, દરરોજ એની અંદર ખબર પડી જાય. એટલે અભ્યાસ કર્યો છે પછી મોડે થઈ જાય. એક દાડે થાય છે, નથી થતું. એક દાડે શું કંઈ જ્ઞાન દેવાય નહીં. એક દિવસે કંઈ છોકરો મોટો થાય ખરો? કેટલા વર્ષ થયા મોટો કરતા? એટલે દરેકને મોટો કરતાં છોકરાને ટાઈમ લાગે, એકદમ થતો નથી. ધીરે ધીરે ખવડાવીએ તો મોટો થાય, પણ એક દાડો 50 વર્ષનું ભેગું જમાડી દે, છોકરો મરી જાય. એટલે એક દિવસ એને બધું જ્ઞાન ના થઈ જાય, એક દિવસ એને અભ્યાસ પૂરો ના થઈ જાય. ધીરે ધીરે બધું આમ સમજાય. એટલે દરરોજ એને યાદ કરે, દરરોજનું એનો પેલું રિપીટ કરતો જાય. એ બધું કરતાં બધું આ પાકું થતું જાય. એટલે સ્વાય કે એવું જ્ઞાન છે, પણ એક દિવસે નહીં, પણ ધીરે દરરોજ એનું વાંચન કરતાં એને બધું ખ્યાલ આવી જાય. અને પછી એને મોડે કંઠસ્થ થાય, ગમે ત્યારે બોલે ત્યારે ઊભો થઈને ફટફટ બોલી જાય. એટલે જેમ મેં કહ્યું, વેપારમાં દુકાનની વસ્તુ છે, તમને ઘરે આવ્યા હોય ત્યાં પૂછો તો એ તમે કહી દો કે મારી દુકાનમાં આજ ફલાણો માલ છે. પછી ત્યાં ભારતમાં આવ્યા હોય ને તો તમે કહી દો કે મારી દુકાનમાં બધો માલ છે. કારણ બધું મોડે થઈ ગયું છે કમ્પ્લીટ. એમ આપણે શું કે જ્ઞાન જો એ મોડે થઈ ગયું હોય તો તમે ગમે ત્યાં જાઓ તો એ જ્ઞાનની વાત તરત ચાલુ થઈ જાય કે આ જાતનું આમ છે તેમ છે, પોતાને દ્રઢ થઈ ગયું છે. એટલે સ્વામી કહે છે કે આ જ્ઞાન માર્ગ એ શીખવો ને એ માર્ગે ચાલવું, તો આપણને આ બધું સંપૂર્ણ રીતે થાય. એટલે ભલે આપણો વ્યવહાર છે, વ્યવહાર કરવો એનો કોઈ વાંધો નહીં, પણ દરરોજ એક ટાઈમ રાખવો જોઈએ કે સવારે કે સાંજે આપણે આનો અભ્યાસ વાંચન ચાલુ રાખવું જોઈએ. આ છે જે આપણે મહારાજ કહ્યું છે કે વચનાવત છે. વચનાવતનો એક વચનાવત તમે વાંચો, પણ ધીરેથી સારી રીતે વ્યવસ્થિત વાંચો. એટલે આપણે શું એને વાંચી જવું એવું નહીં, વાંચે પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સગળો સાર. વાંચી નાખે કે કેમ મેં વચનાવત વાંચીને નાખી દીધું, પછી વાંચીને નાખી દેવાની વાત નથી, વાંચી નાખ્યું. ભાઈ વાંચી ગીતા તો ગીતા વાંચી નાખી, ભાગવત તો પૂર્ણ વાંચી નાખ્યું. વાંચી નાખવાથી કે કથા કરી જવાથી આ કંઈ બહુ પ્રાપ્તિ થતી નથી. પેલું છે વાંચે પણ કરે નહીં વિચાર. વાંચ્યાની સાથે વિચારપૂર્વક ચિંતનપૂર્વક આપણું વાંચન થાય તો એ આપણે આત્મસાત થઈ જાય. પછી ગમે ત્યારે ઊંઘમાંથી પૂછો તો પણ દઢ થઈ ગયેલું હોય એટલે તમે કહે આ શું છે કે તમારો શ્લોક ફલાનો શ્લોક તરત બોલી નાખે. વચનામાં તો ફલાના છોકરા ફટફટ બોલે છે ને, ફલાનું વચનાવન ઢીકનું વચનાવન આ તેન બીજું ત્રીજું. એટલે જેમ સ્વામીની કાલે ગીતા વાંચી ગયા ને છોકરાઓ, એ કંઠસ્થ થઈ ગયું. હવે એ બરાબર રીતે જો એનું રિપીટ દર વખત કર્યા કરે તો એમને કાયમ માટે કંઠસ્થ થાય. અને પછી પાકું થયા પછી એ ગમે તો વ્યવહાર બીજો કરતા હોય, પણ જ્યારે પૂછો ત્યારે ઊંઘમાંથી ઉઠીને બોલી જાય. કારણ કે એક દઢ થઈ ગયેલી વસ્તુ છે. એટલે એ રીતે આ બધું આપણે તૈયાર કરવાની વાત છે. એટલે જ્ઞાન માર્ગ સ્વામી કઈ રીતે કરવું કે શીખવું ને એ માર્ગે ચાલવું. એટલે ચાલવી એટલે શું કે એને દરરોજ કર્યા કરીએ એટલે ચાલવું. જેમ ચાલીએ છીએ ને અહીંયા ત્યાંથી ઘરે થઈ ગયા ને ત્યાં ચાલીએ છીએ તો મંદિર આવે છે, ઘરનું કામ થાય. એમાં ચાલવાનું એટલે દરરોજ એને પાછું સાંભળવાનું.